સુરતમાં સ્પા અને હોટલની આડમાં ચાલતા અનૈતિક વેપાર પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલી એક હોટલના બેઝમેન્ટ પાર્કિંગમાં વિદેશી યુવતીઓ પાસેથી બળજબરીથી દેહ વેપાર કરતા હાઈ પ્રોફાઇલ નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહી દરમિયાન 2 થાઈલેન્ડની યુવતીઓને મુક્ત કરાવીને મુખ્ય સંચાલક સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ઇમરોલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ચાલી રહેલી તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી રહી છે. મોટા વરાછા સુદામા ચોક એટલાન્ટા બિલ્ડિંગની સામે આવેલા તુલસી આર્કેડ બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગમાં એક હોટલની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની પાક્કી બાતમી મળી હતી. આ બાતમીના આધારે હોટલ સિટી પેલેસમાં અચાનક સરપ્રાઇઝ રેડ કરવામાં આવી હતી. અહીં હોટલની આડમાં બહારથી વિદેશી લલનાઓને બોલાવીને ગ્રાહકોને આકર્ષીને ગેરકાયદેસર કૂટણખાણું ચલાવવામાં આવી રહ્યું હતું. આ લોકેશન પર ગ્રાહકોને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડીને દેહ વેપારનો ધંધો ચલાવતા મુખ્ય સંચાલક સહિત 5 આરોપીઓને ઘટના સ્થળેથી ઝડપી લેવામાં આવ્યા છે. આ હાઈ પ્રોફાઇલ કાર્યવાહી દરમિયાન 2 થાઈલેન્ડની યુવતીઓને આ નરકાગારમાંથી મુક્ત કરવામાં આવી છે, જેમને આર્થિક લાભ મેળવવાની લાલચ આપી દેહ વેપારના ચુંગલમાં ફસાવવામાં આવી હતી. પકડાયેલા તમામ આરોપીઓ સુરત અને ભાવનગર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવેલા આરોપીઓના નામ પર નજર કરીએ તો તેમાં મુખ્ય સંચાલક 24 વર્ષીય જોનિલ ઉર્ફ જેડી દિલીપભાઈ કેવડિયા, 22 વર્ષીય દીક્ષિત દેવરાજભાઈ ગોહિલ, 30 વર્ષીય નિકુલ બાબુભાઈ સુતરિયા, 19 વર્ષીય કૌશિક રાજુભાઈ મકવાણા અને 38 વર્ષીય રોહિત ખીમજીભાઈ મેદપરાનો સમાવેશ થાય છે. ઘટના સ્થળેથી આશરે 1,08,000 રૂપિયાની કિંમતના 4 કિંમતી મોબાઈલ ફોન અને અન્ય આપત્તિજનક સામગ્રીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલા મુખ્ય આરોપી જોનિલ કેવડિયા સામે અગાઉ પણ કાપોદ્રા, સરથાણા અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ઇમરોલ ટ્રાફિકિંગ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યા છે. આ તમામ આરોપીઓ સામે પેટા એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની પૂછપરછ તેજ કરવામાં આવી રહી છે.